ઉકાઈના પથરડા ગામે આદિમ જૂથના લોકોને સ્મશાન યાત્રા જવા માટે પણ હાલાકી ભોગવવી પડી। વિકાસની વાતો કરતી સરકારને શરમાવે તેવી ઘટના સામે આવી છે, ત્યાં ગ્રામજનોએ નદી ઓળગી લાશ લઈ જવાની ફરજ પડી। ઉકાઈના પથરડા ગામે આદિમ જૂથના લોકો વર્ષોથી નદીના વહેણના સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા છે, ત્યારે સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવણી વ્યસ્ત છે। સરકાર વર્ષોથી આદિમ જૂથ માટે પોતાની મોટી જાહેરાતો કરે છે અને બીજી બાજુ સોનગઢના ઉકાઈ પાસે પાથરડા ગામે મોટી સંખ્યામાં વર્ષોથી વસવાટ કરતા આદિમ જૂથના લોકોને સ્મશાન જવા માટે પણ સસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી, જેને લઈ આદિમ જૂથના લોકો નદીમાંથી સ્મશાન જવા મજબૂર બન્યા છે। મારું નામ નંદરિયાભાઈ જમલાભાઈ કોટાડિયા। અમે આદિમ જૂથના કોટાડિયા ભાઈ બહેનો છે। અમારી જે સ્મશાન યાત્રા જવા માટે નદી પાર કરીને જવું પડે છે, તો અમે દરખાસ્ત મૂકી છે પણ હજુ સુધી થયું નથી। એટલે સરકારને એટલી આશા રાખીએ છીએ કે વહેલી તકે આ જે અમે યોજનામાં મૂકેલું છે એ અમારે થઈ જવું જોઈએ અને સરકારે જરાક ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે। ઉકાઈના પથરડા ગામે વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ પ્રાથમિક સુવિધાનું નિરાકરણ નહીં આવતા સત્તાધીશો તેમજ તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે।